ડાઇનિંગ તમે અહીંયા રાખી શકો છો. એની એક્ઝેક્ટ સામે કિચન આવે છે. કિચન 1144 કાર્પેટ એરિયા 3 BHK નો આ પ્રોજેક્ટ છે, એકદમ માધાવર ચોકડી ટચ. તો વેલકમ ટુ ઘરોંદા ગેલેરીઝ. ઘર સે પહેલે ઘરોંદા. તો આ એનો લિવિંગ એરિયા છે. લિવિંગ એરિયાની સાઇઝ તમે જોઈ શકો છો 17x11 ની આપેલી છે. આ નેકેડ ફ્લેટ છે જેમાં તમને સ્પેસનો આઈડિયા લાગશે. લિવિંગ એરિયા અટેચ જ. પોર્ચ આપેલી છે જેની સાઇઝ છે 7.5x6 ની. લિવિંગ એરિયા પછી આવે છે ડાઇનિંગ એન્ડ કિચન જેની સાઇઝ છે 17.5x10 ની. ડાઇનિંગ તમે અહીંયા રાખી શકો છો. એની એક્ઝેક્ટ સામે કિચન આવે છે. કિચન બી બિલ્ડરે તો કાફી સ્પેશિયસ આપેલું છે અને ઇન્ટિરિયર પાસે સારું બનાવેલું છે. તમે બી તમારા ઇન્ટિરિયરને બુક કરી તમે બી બનાવી શકો છો. કિચન અટેચ જ. વોશિંગ એરિયા આપેલો છે. જો રાજકોટથી તમે રાજકોટમાં કોઈ પ્રોપર્ટી સર્ચ કરી રહ્યા છો તો ઘરોંદા ગેલેરીની મુલાકાત લઈ શકો છો. રાજકોટમાં 300+ પ્રોજેક્ટ ચાલતા હોય તેવા ત્યાં અવેલેબલ છે અને સાઇટ વિઝિટ પણ એમની જ કારમાં ફ્રી છે. અને આનું કોઈ બ્રોકરેજ નથી, તો કઈ ટેન્શન ના લેતા. નો બ્રોકરેજ આખી સર્વિસ છે. અને હવે આપણે આવીએ છીએ આ પ્રોજેક્ટ તરફ. કિચનમાં સ્ટોરેજ રૂમ બી તમે જોઈ શકો છો. ધીસ ઇઝ ધ ફર્સ્ટ બેડરૂમ. ફર્સ્ટ બેડરૂમની સાઇઝ છે 10x11 ની વિથ અટેચ વોશરૂમ. ધીસ ઇઝ ધ સેકન્ડ બેડરૂમ. સેકન્ડ બેડરૂમ પહેલા હું તમને એ દેખાડી દઉં કે બિલ્ડરે વોશ બેસિન તો અહીંયા આપેલું છે. આ છે સેકન્ડ બેડરૂમ. સેકન્ડ બેડરૂમની સાઇઝ છે 13x10 ની વિથ અટેચ વોશરૂમ. અને આની એક્ઝેક્ટ બાજુમાં આવે છે થર્ડ બેડરૂમ, માસ્ટર બેડરૂમ, જેની સાઇઝ છે 12x15 ની. જો તમે અમારો આ વિડીયો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર જોઈ રહ્યા છો તો અમારા પેજને ફોલો કરી લ્યો. યુટ્યુબ ઉપર જોઈ રહ્યા છો તો લાઈક અને સબસ્ક્રાઇબ કરી લ્યો, જેથી રાજકોટના આવા પ્રોપર્ટીના ઇન્ટરનલ ઇન્ફોર્મેટિવ વિડીયો ઇઝીલી તમારા સુધી પહોંચી રહે. અને આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં.